કેન્દ્ર બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે અને ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે હવે રાજકોટની સિવિલ હોસ્પિટલ તંત્રએ પોતાનું જ થૂકેલી ચાટવાનો વારો આવ્યો છે, કારણ કે તાજેતરમાં બહાર પાડવામાં આવેલા દવાઓના ટેન્ડરમાં સિવિલ તંત્રએ પોતાની શરતો રાખવામાં આવી હોવાનો ગંભીર ખુલાસો થયો છે। આ તકે વાત કરીએ તો ગત 23 જાન્યુઆરીના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા દવાઓના ખરીદી માટે ₹2 કરોડનું ઓનલાઈન ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું। આ ટેન્ડરમાં ગુજરાત સરકારની પ્રવર્તમાન ગાઈડલાઈનનો સરેઆમ ભંગ જોવા મળ્યો હતો। આ ટેન્ડરમાં સરકારી નિયમ મુજબ ટેન્ડરની કુલ રકમના 3% ડિપોઝિટ ભરવાની હોય છે, એટલે કે 2 કરોડના ટેન્ડર પર ₹6 લાખ ડિપોઝિટ પેટે ભરવાના થાય, પરંતુ સિવિલ હોસ્પિટલે નિયમ વિરુદ્ધ 5% લેખે 10 લાખ ડિપોઝિટની માંગણી કરી હતી। તેમજ જો કોઈ વેપારી માત્ર એક સેક્શન અંદાજે 30-40 લાખ માટે ટેન્ડર ભરે તો પણ તેણે 10 લાખ જેવી મોટી રકમ ડિપોઝિટ તરીકે જમા કરાવવી પડે, જેથી આડેધડ જેવી નીતિને કારણે દવાઓના ભાવ ઊંચા જવાની અને નાના વેપારીઓ સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે। પ્રશ્ન વારે વારે પૂછી અને એકને એક પ્રશ્નો વારે વારે પૂછી અને વારે વારે એનો જ જવાબ મારે કોરિજેન્ડમ બહાર પડી ગયું છે એ જવાબ છે। સરકારી નિયમો છે જે ગાઈડલાઈન લઈ અને એક મિનિટ મને સાંભળી લેશો મેડમ, એક મિનિટ મને સાંભળી લેશો। સરકારી નિયમોની ગાઈડલાઈન લઈ અને બેસવાનું હોય છે ટેન્ડર બનાવવા માટે। જે નિયમો આપણે પાળી ન શક્યા અને ટેન્ડર બહાર પાડી દીધું, ત્યાર પછી હુઆપો થતા આપણે ટેન્ડરમાં સુધારા સાથે આજે બહાર પાડવું પડ્યું। આ વાત સ્વીકારો છો? ના, એ વાત હું નહીં સ્વીકારું। તો શું કામ સુધારો કરવો? કોરિજેન્ડમ તો બહાર પડે, ઘણા ટેન્ડર્સમાં બહાર પડતા છે, પણ આ નિયમ, આ તો નિયમમાં તમે ચેન્જ કર્યો છે ને, સરકારી જે નિયમ નહોતો। જે વસ્તુ ધ્યાને આવી એ પ્રમાણે જે વસ્તુ ધ્યાને આવી એ પ્રમાણે કોરિજેન્ડમ બહાર પડી જ ગયું છે અને એ પ્રમાણે જ હજી એ નવા નિયમમાં પણ મેડમ આજે એમએસએમઈ ના નિયમો નથી, હજી તમારે ફરીથી ચેક કરવું હોય તો કરી લેજો। જે હું સરકારને જાણ કરવા માટે થઈને જ આ મીડિયાના ઓલામાં આવ્યા છીએ। અમે આરોગ્ય મંત્રી સુધી આ રજૂઆત કરશું, કમિશનર સાહેબને ને બધાને। મેડમ, આ ટેન્ડરમાં કોઈ કહેવાય કે પોતાની લાલચ મૂકી હોય અને કોઈ જવાબદાર જણાશે તો તમે પગલાં લેશો? 100% પગલાં લઈશ। કોણ કોણ કમિટીમાં કોણ કોણ તમે? કમિટી આખી પરચેસ કમિટી હોય, કોણ કોણ ના મલ્ટિપલ મેમ્બર્સ હોય એમાં, એટલે સિવિલ હોસ્પિટલના જ હોય ને કે બહારના? હોદ્દાની રૂએ કોણ હોય? હોદ્દાની રૂએ ઘણા બધા મેમ્બર્સ હોય। કોણ કોણ? ઘણા જ મેમ્બર્સ હોય, એમાં આખી કમિટીનું લિસ્ટ હોય। કેટલા? 100, 150, 200? મેડમ, આપની ડેટ બધું કમિટી જે આપ ચેરમેન હો ને એના? હા હા, આપની નીચે જ કમિટી રચાણી હોય ને? તો આપને પેલા નિયમની ખબર નહોતી? હા, નિયમની ખબર જ છે ભાઈ। તો શું કામ ચેન્જ કરવો પડે મેડમ? કેમ ઠુકેલું કેમ છાટું પડ્યું મેડમ નિયમ ફેર કરીને? આઈ થિંક મેં આન્સર આપી દીધો છે કે કોરિજેન્ડમ બહાર પડી ગયું છે। પડી ગયું પણ શું કામ પડ્યું એમ? પણ કોરિજેન્ડમ બહાર કોઈ વાર જરૂર લાગે તો કોરિજેન્ડમ બહાર પાડવું પડે। નહીં, સરકારી નિયમ પ્રમાણે કર્યું હોય તો આપણે ન કરવું પડે ને મેડમ? પણ હવે કોરિજેન્ડમ બહાર નિયમ પ્રમાણે પડી ગયું છે તો પેલા કેમ નિયમ ન પાડ્યા આપણે? એ જે હોય, પણ ટેન્ડર પૂરું નથી થઈ ગયું, એની ડેટ હજી વેલિડ જ છે, હજી ટેન્ડર ફ્લોટ જ થયેલું છે, એના કોરિજેન્ડમ એજ પ્રમાણે ડેટ્સ પ્રમાણે બધી જ પાર્ટી ભાગ લઈ શકે એમ છે। મેડમ, એક આખરી સવાલ, જો આ જે વસ્તુ છે તે મીડિયામાં ના આવી હોત, જે અહેવાલ મીડિયામાં ના પ્રસારિત થયો હોત, તો ક્યાંક ને ક્યાંક કહેવાય કે ઘરનો ગોળ ઘરમાં ચોરી કરવા, ના 100% જે કોરિજેન્ડમ તો અમારે ના કોરિજેન્ડમ અમારે બહાર પાડવાનું જ હતું એટલે અમે બહાર પાડ્યું જ છે। એટલે ટૂંકમાં તમને ખ્યાલ જ હતો કે અમારે ફેરફાર કરવાનો છે નિયમ પ્રમાણે? કોરિજેન્ડમ અમને ધ્યાને આવ્યું એટલે અમે કોરિજેન્ડમ બહાર પાડ્યું છે। આ નિયમ પ્રમાણે નથી એવું પહેલેથી ખ્યાલ હતો? ના, એવો ખ્યાલ તો કોણે ધ્યાન દોર્યું? બરાબર, અમને જ્યારે અમે ટેન્ડર જોયું ત્યારે અમને જે ખ્યાલ આવી એ પ્રમાણે અમે કોરિજેન્ડમ બહાર પાડ્યું છે। મેડમ, આપે પહેલા જ્યારે ટેન્ડર નક્કી થાય ને ત્યારે જ આ ચેક કરવાનું હોય એક ચેરમેન તરીકે। એટલે હવે આઈ થિંક એકની એક વસ્તુ તો હવે રિપીટ ઘણી વાર થઈ ગઈ છે બેન। એનું કરવાનું કારણ છે કે આ છે ને લોકોની આરોગ્ય સુખાકારી સાથે જોડાયેલો પ્રશ્ન છે, કેમ કે ઓવરઓલ છે ને ડ્રગ મોંઘી થાય લોકો સુધી પહોંચતા, કેમ કે 10 લાખ ડિપોઝિટ નું વ્યાજ ના આવતું હોય, 10 લાખ ઈ ભરવાના હોય, એટલે એના જે ભાવ ભરાવાના આવે ને એમાં પણ આવવાની શક્યતા, એટલે ફ્યુરિયસ ડ્રગ નો પણ અત્યારે તમને ખ્યાલ છે કેટલું ઓલું છે। બરાબર છે। એવા સમયે આ તમે બહુ લાઇટલી લ્યો છો ને, એવો લાઇટલી આ સબ્જેક્ટ નથી, આ સિરિયસલી લીધેલું છે એટલે જ કોરિજેન્ડમ બહાર પાડે। તો આ પહેલા લેવાની જરૂર હતી બેન। આ ટેન્ડર નક્કી કરતી વખતે નિયમો સરકારના જે છે ને એ પ્રમાણે બહાર પાડ્યું હોત ને
તો સાહેબ આ આપણે ફેરફાર કરવાનો ન આવે. સરકારના નિયમોને નેવે મૂકીને રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર છે તે પોતાના નિયમો બનાવી રહ્યું છે અને કહેવાય કે એક મસ્ત મોટું કૌભાંડ આચરવા જઈ રહ્યું હતું. ત્યારે આ કૌભાંડની જ્યારે ઇન્ડિયન ન્યૂઝને સમગ્ર જાણ થતાં ક્યાંક ને ક્યાંક આ કૌભાંડ છે તે ખુલ્લું પડ્યું હતું અને તંત્રને છે સિવિલ તંત્રને થૂકેલું ચાટવાનો વારો આવ્યો હતો. ત્યારે મારી પાછળ જે દ્રશ્ય જોઈ રહ્યો છો કે રાજકોટની સિવિલ હોસ્પિટલ છે જેના દ્વારા આજે કહેવાય કે મોટું કૌભાંડ છે તે બહાર આવ્યું હતું. આ જે સિવિલ હોસ્પિટલ છે તેમાં 2 કરોડ રૂપિયાની જે દવા છે તે બહારથી ખરીદવાની હતી, જેના માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ક્યાંક ને ક્યાંક આ ટેન્ડર પ્રક્રિયા થતાં જે કહેવાય કે તંત્ર દ્વારા જે કહેવાય કે 2% જે 3%નો જે નિયમ હોય છે સરકારનો, જો કે કોઈ બી ટેન્ડર હોય તો તેની 3% રકમ ડિપોઝિટ પેટે ભરવાની હોય છે, પણ ક્યાંક ને ક્યાંક આ રકમની ટેન્ડરની રકમ છે તેમાં 2% થી 3%થી વધારીને 5% કરવામાં આવતી. એટલે કે 2 કરોડ 10 લાખ રૂપિયાનું જે કહેવાય ટેન્ડરમાં ડિપોઝિટ ભરવામાં આવતી હતી. જ્યારે સમગ્ર મામલો જ્યારે ઇન્ડિયન સામે આવતા જે ટેન્ડરની જે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે કહેવાય કે સમગ્ર નિરીક્ષણમાં ચોંકાવનારા સત્યો સામે આવ્યા હતા કે આ જે કહેવાય કે 10 લાખ રૂપિયાનું જે 10 લાખ રૂપિયા છે તે ક્યાંક ને ક્યાંક જે સિવિલ હોસ્પિટલ છે તેના દ્વારા લેવામાં આવી રહ્યા છે. અને જે આ વસ્તુ વાત છે કે 2 કરોડ રૂપિયાની જે દવા આવતી હોય છે તે 2 કરોડ રૂપિયાની દવામાં માત્ર 10 લાખ રૂપિયા ડિપોઝિટ પેટે તંત્રને દેવાના હોય છે. અને કોઈ બી નાનો, ત્યારે મહત્વની બાબત એ છે કે કોઈ બી જો આ 2 કરોડ રૂપિયાનું ટેન્ડર હોય છે તેમાં એક જે દવાઓ આવતી હોય છે તે દવા કોઈ મોટી કંપનીઓ ખરીદે તો તેના માટે અલગ અલગ જે 300 જેટલી દવાઓ હોય છે તે રીતે ખરીદવાની હોય છે. પણ ક્યાંક ને ક્યાંક આ જે કોઈ એક કંપની પાસે આટલી બધી દવા ન હોય તો તે પેટા કોન્ટ્રાક્ટમાં આવતી હોય છે. ત્યારે આ જે કહેવાય કે એક દવા જે છે કોઈ પેટા કોન્ટ્રાક્ટ ખરીદતો હોય તો તેને પણ 10 લાખ રૂપિયા ભરવાના. એટલે કે જેટલી કોઈ દવા જે માનો 120 રૂપિયાની આવતી હોય તો જે કંપની પાસે પેટા કોન્ટ્રાક્ટ અન્ય લોકો પાસેથી લે તો તે કંપની તેના 10% ચડાવીને જે દવા છે તેના કહેવાય કે 120ની જગ્યાએ 130 વેચતો હોય છે. ત્યારે જે પેટા કોન્ટ્રાક્ટ છે તે દવા સિવિલ હોસ્પિટલને 130ની જગ્યાએ 180 190માં વેચતો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક સરકાર સાથે આ છે હોપલો થતો હોય છે. ત્યારે રાજકોટનું જે સિવિલ તંત્ર છે પોતાના ખિસ્સા ભરવામાં મદમસ્ત હતું. હાલ આ કૌભાંડ સામે આવ્યું છે. સાથે MSMEના જે પણ નિયમ છે કે જે આમાં જે કોઈ ટેન્ડર ભરતું હોય તેની પાસે જે કહેવાય કે તેને IT રિટર્ન ના માંગવામાં તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ટેન્ડરમાં તો આ જે કહેવાય કે આ 3 વર્ષના રિટર્ન દેખાડવામાં આવે, સાથે બેંક ગેરંટીને પણ માન્ય રાખવામાં આવતી છે. તેનું પણ સિવિલ તંત્ર જે કહેવાય કે જે નથી માન્ય રાખવામાં આવતી. ત્યારે હાલ સમગ્ર મામલે સિવિલ સર્જન મોનાલી માકડિયા છે તેના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે આ બાબતે સુધારા વધારા કર્યા છે. અને જ્યારે ટેન્ડર બહાર પડ્યું ત્યારે જે કર્મચારીઓ જે કમિટી રચના થતી હોય છે ત્યાંની તેમને ખબર હતી કે આ રીતે ટેન્ડર બહાર પાડવાનું છે, પણ ક્યાંક ને ક્યાંક ક્ષતિ હોવાને કારણે રીટેન્ડર બહાર કર્યું છે અને જે ક્ષતિઓ છે દૂર કરવામાં આવે છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આ જે કૌભાંડ છે તે ઉઠીને આંખે વળગતા અત્યારે સમગ્ર સિવિલ હોસ્પિટલમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે આગામી સમયમાં જે સિવિલ તંત્ર છે તે પોતાના ખિસ્સા ભરે છે કે સરકાર આ બાબતે કોઈ જવાબદાર જે અધિકારીઓ છે સિવિલ તંત્રના તેમની સામે કડક પગલાં લે છે. કેમેરામેન હાર્દિક.